જૂનાગઢથી સમાચાર માળિયાહાટીનાની મેઘલ નદી બે કાંઠે થઈ છે। ગડુ ગામ નજીક નદીમાં ઘોડાપૂર છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના છે। મેઘલ નદી ગાંડી તૂર બની છે। હાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે વરસાદની રાહ જોતા હતા સૌરાષ્ટ્રવાસીઓ, ત્યાં આગળ અત્યારના નદીમાં નવા નીર જોવા મળી રહ્યા છે। બે કાંઠે વહેતી નદીના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ પાણીની અછતને લઈને સવાલો 2-3 દિવસ પહેલા ઊભા થઈ રહ્યા હતા, ત્યાં આગળ નદીઓ હાલમાં બે કાંઠે છે। જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। માળિયાહાટીનાની જે મેઘલ નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું છે અને હાલ જે દ્રશ્યો છે મેઘલ નદીના કે જ્યાં હાલ આ ઘોડાપૂર આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને માળિયાહાટીના કેશોદ પંથકમાં જે વરસાદ થયો છે અને તેના કારણે જે પાણી છે ત્યાં મેઘલ નદીમાં આવ્યું છે। હવે અહીંથી આ જે આગળ પાણી છે તે દરિયામાં જશે, એટલે કે આ નદીના જે પાણીનું અંદર દરિયાની અંદર થશે। ખાસ કરીને માળિયાહાટીનામાં જે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ આજે વરસ્યો છે અને ગઈકાલે પણ 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે અનેક જે ગામો છે તે બેટમાં ફેરવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માળિયા। જૂનાગઢના કેશોદ તાલુકાના પીપળી ગામમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પૂરમાં 4 જેટલી ગાયો તણાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે। વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, અલગ અલગ વિસ્તારમાં અવિરત વરસાદ ચાલુ છે। ખાસ કરીને જે વિસ્તારોમાં આશા અપેક્ષા ન હતી તે વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। હાલના અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગાયો પાણીમાં તણાઈ ગઈ છે, નદી નાળામાં પાણીનો પ્રવાહ વધ્યો છે, પીપળી ગામે ગળાડૂબ પાણી જોવા મળી રહ્યા છે। બે અલગ અલગ દ્રશ્યો, વિસ્તાર હજુ પણ કેટલાક એવા છે કે જ્યાં આગળ અવિરત વરસાદ જે છે તે ચાલુ જોવા મળી રહ્યો છે। કેશોદમાં પૂરના પાણીમાં ગાયો તણાઈ હોય તેવા દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જૂનાગઢના માણાવદરમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। ભારે વરસાદને કારણે સિનેમા ચોકમાં એક મસ્ત મોટો ખાડો પડી ગયો હતો। આ ખાડાને લીધે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું થયું હતું। પરિસ્થિતિને ગંભીરતાથી જોઈને પીએસઆઈ ડી.કે. ઝાલા અને તેમની પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। પોલીસે નગરપાલિકાની રાહ જોયા વિના પોતે જ આગળ આવીને આ મોટો ખાડો પૂરી દીધો હતો અને વાહન ચાલકોનું જોખમ દૂર કર્યું હતું। પોલીસની આ ત્વરિત અને સેવાકીય કામગીરીને સ્થાનિક લોકોએ દિલથી બિરદાવી છે। અમરેલીના લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, દામનગરમાં ધોધમાર વરસાદથી 1.5 ઇંચ વરસાદ થયો છે। લાઠીના પ્રતાપગઢ, છબાડિયા, ભીંગરાડમાં ધોધમાર વરસાદ થયો છે। દામનગર શહેર તેમજ આજુબાજુના ગામમાં ધોધમાર વરસાદ થયો છે। દામનગર, મેથલી, રામપર, ભૂરખિયામાં વરસાદ થયો છે। લાઠી પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ વિસ્તારો કે જ્યાં આગળ ધમધોકાર વરસાદ જોવા મળી રહ્યો છે। વાહનો ડૂબી જાય તેટલા પાણી જે છે તે જોવા મળ્યા છે। દામનગરમાં તો દ્રશ્યો એ રીતના છે જાણે પૂર આવી ગયું હોય સમગ્ર વિસ્તારમાં। હાલમાં નીચાણવાળા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ છે। અમરેલીના લાઠીના દ્રશ્યો હવે આપ જુઓ, ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ થયો છે। છબાડિયા ગામની શેરીઓમાં નદીઓ માફક વહેતા દ્રશ્યો પાણીના જોવા મળી રહ્યા છે। છબાડિયા ગામની નદીમાં નવા નીર આવી ગયા છે, પરંતુ રસ્તા ઉપરથી પણ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અમરેલીના અનેક વિસ્તારમાંથી જોવા મળી રહ્યા છે। ભાવનગર જિલ્લાથી પણ હવે સમાચાર। પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। પાલીતાણા શહેર સહિત ગ્રામ્ય તાલુકામાં અલગ અલગ જગ્યાએ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પાલીતાણા શહેરના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે। પાલીતાણા તાલુકાના મોખડકા, ધોડી, ઢાળ, માલપરા સહિતના અનેક ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વાવણી લાયક પ્રથમ સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। વરસાદથી ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસે મેળવીશું। નીતિન, સમગ્ર પંથકની શું પરિસ્થિતિ છે હાલમાં વરસાદને લઈને? જી સિદ્ધાર્થ, ચોક્કસ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં બપોર બાદ અચાનક છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જે ભાવનગરના તાલુકા છે 10 તાલુકા, ત્યાં સારા પ્રમાણમાં વરસાદ છે તે જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો પાલીતાણા, સિહોરના જે પંથકના જે ગામો છે અને બીજી તરફ વાત કરીએ
તો તળાજા ઉપરના જે ત્રાપજ ને અલંગ સહિતના ગામો છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે. વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે કે તે અત્યારે આ વરસાદ છે તે તેના માટે કાચું સોનું સમાન છે અને ચોક્કસ કહી શકાય કે ખેડૂતોને આશા છે કે આવનાર સમયમાં જો વરસાદ આવી રીતના અવિરત રહેશે તો તેમનો પાક છે તે આવનાર સમયમાં તેમને યોગ્ય વળતર મળી શકે તેવા પ્રમાણનો પાક છે તેની ઉપજ થશે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે જોવા મળી રહ્યા છે તે પ્રમાણેના દ્રશ્યો સમગ્ર સૌરાષ્ટ્રની જે પરિસ્થિતિ છે, ભાવનગર જિલ્લાના અલંગ, ત્રાપજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી છે. શહેર સહિત સમગ્ર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અલંગ, ત્રાપજ સહિત અનેક ગામોમાં રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. ખાસ કરીને વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આશા છે કે વરસાદથી ખેતીની કામગીરીને વધુ વેગ મળશે અને આગામી દિવસોમાં પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. ગીર સોમનાથથી સમાચાર. વેરાવળ શહેરમાં જળબંબાકાર. 30 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. વોર્ડ નંબર 5માં ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે. ઘર આંગણે પાર્ક કરેલી કારમાં પાણી ઘૂસી ગયા છે. હાલના દ્રશ્યો જે સ્પષ્ટ કહી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ સમગ્ર વિસ્તારની જોવા મળી રહી છે. હાલના દ્રશ્યો કે જેમાં સતત વરસાદને કારણે પાણીનો નિકાલ ન થતા પરિસ્થિતિ વિકટ બની છે. વેરાવળના ભીડિયા વિસ્તારમાં પાણી ભરાયા છે. દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે. સતત વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે. તો હાલના ઘરની અંદર ગયેલા દ્રશ્યોના પાણી ભરાયેલા દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ ઘરની અંદર પણ લોકોને માલ સામાન જે છે, ઘર વખરી જે છે તે પલળી ગયેલી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 5માં ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ હોય તે પ્રમાણેનો વેરાવળની અંદરથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર દિવસ જે છે તે વરસાદ વરસ્યો હોવાની પણ સ્થાનિકો તરફથી જાણકારી આપવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. વેરાવળ શહેર બેટમાં ફેરવાયું છે. શહેરના હાઉસિંગ વિસ્તારમાં પાણી ભરાયા છે. હાઉસિંગ સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. ગોઠણસમાં પાણી ભરાતા હાલાકી. સતત વરસાદને કારણે લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે પાણી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળી બજારોમાં ગોઠણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હા, અત્યારે અમારા ઘરમાં ફૂલ પાણી છે. છોકરાઓ આમાં બીમાર પડે છે. બસ ગટરો અત્યારે ગટર સાફ કરવા વાળા અત્યારે આવે ચોમાસામાં. કેટલી સમસ્યા અમે ઘર વખરી કઈ બગડી છે? હા, બગડે છે. ઘરમાં જો સેટી, કબાટું બધું અમારું. અત્યારે અહીંયા ગટરના પાણી એટલે ભરાઈ ગયા છે કે બધાના ઘરમાં આવી રહ્યા છે. બધા માણસો જેટલા નીચે રહે છે બધાને તકલીફો છે. પ્લસ અહીંયા નગરપાલિકાનું કાંઈ તંત્રની સેવા છે જ નહીં. અત્યારે સવારે ગટર કાઢવા વાળા આવ્યા છે 4-5 જણા જે બસ આટા જ મારે છે. એવું છે કે પ્રી મોન્સૂનના સમયમાં અહીંયા નગરપાલિકાના બધા કાર્યકરો એમ કહે છે કે અમે અહીંયા બધું કામગીરી કરશું. મહિના દિવસથી અમે એને કમ્પ્લેન કરેલી છે પણ અહીંયા કોઈ દુકાનો નથી હજી સુધી. અને અત્યારે વરસાદ અચાનક ચાલુ થતા અહીંયા 5 ઇંચ વરસાદ પડે ને અમારા ઘરમાં દર વર્ષે પાણી ગરીએ. આ છેલ્લા 10 વર્ષથી પ્રોબ્લેમ છે. તો હાલના દ્રશ્યો આપ જુઓ. ગીર સોમનાથથી વેરાવળમાં મેઘરાજાનું જે રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે. વેરાવળ નંબર 5 વોર્ડ નંબર 5 જે છે ત્યાંથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વેરાવળ શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસે મેળવું છું. દિનેશ, જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે, લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, શું પરિસ્થિતિ છે વેરાવળ પંથકની? જી બિલકુલ સીધા જે પ્રમાણે છેલ્લા 36 કલાકથી ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠા વિસ્તાર છે કે ત્યાં આગળ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાર પંથકની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. અને વેરાવળની અંદર આમ તો કહી શકાય તો 20 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે. અને તેમને કારણે જે નિશાણોવાળા વિસ્તાર હોય છે તેમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. કેટલાક વિસ્તારોની અંદર કારો જે પાર્ક કરેલી હોય છે, પોતાના ઘર આંગણા આસપાસ કાર પાર્ક કરેલી હોય છે, તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. તો ભીડિયા વિસ્તાર જે કહેવાય છે કે જ્યાં ભાગ્યે જ પાણી ભરાતું હોય છે તે વિસ્તારની અંદર પણ દુકાનોની અંદર પાણી છે તે ઘૂસ્યા છે. એટલે કહી શકાય કે મેઘરાજા છે તે હવે ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા. ભલે સિઝનનો પ્રથમ વરસાદ છે પરંતુ પ્રથમ વરસાદની અંદર જ હવે ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ ત્રાહિમામ થયા છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મોટાભાગના વિસ્તારો એવા છે દરિયા કિનારાના, જે રીતે દિનેશે જણાવ્યું કે વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
આ તરફ ડાંગ જિલ્લાની વાત કરીએ, વહેલી સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ છે. સાર્વત્રિક વરસાદને પગલે ડાંગ જિલ્લાની મુખ્ય અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવો વઘાઈ પ્રવેશ દ્વાર ખાતે આવેલા ગીરાધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. વહીવટીતંત્રએ પ્રવાસીઓની સુરક્ષા માટે ગીરાધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રવાસીઓએ વહીવટીતંત્રના આદેશને સ્વીકારી દૂરથી કુદરતી સૌંદર્ય માણ્યું હતું. ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીમાં ઘોડાપૂર છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.